शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद सिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः तेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંદના 28મા અધ્યાયમાં ભગવાન ઉદ્ધવજી સમક્ષ પરમાર્થનું નિરૂપણ કરી રહ્યા છે. यथा हि भानो हृदयो चक्षुषां तमो निहन्यान् न तो सद्विधत्ते. दृष्टांत के जेवी रीते भानु એટલે સૂર્ય ઉદય હે સૂર્યનો જ્યારે ઉદય થાય
પ્રકાશ સર્વત્ર ફેલાઈ જાય ત્યારે એ પ્રકાશ શું કરે? નૃચક્ષુષામ તમો નિહન્યાત. એ પ્રકાશ માત્ર પ્રાણીઓના ચક્ષુને અવરોધ કરનારો જે અંધકાર છે એ અંધકારને દૂર કરે. નુ સદ્વિધત્તે. સૂર્યનો પ્રકાશ કોઈ નવી વસ્તુ ઉત્પન્ન કરતો નથી. અંધકારને કારણે પ્રાણીઓને, મનુષ્યને જે છે તેના પણ દર્શન થતા નથી. છે ખરું, પણ દર્શન થતા નથી અંધકારને કારણે. પ્રકાશ જ્યારે આવે ત્યારે માત્ર એ અંધકાર દૂર કરે. એને કારણે આપણા દર્શનમાં કે જોવામાં જે અવરોધ હતો એ અવરોધ માત્ર દૂર કર્યો છે. એમણે વસ્તુ ઉત્પન્ન નથી કરી. તો અત્યારે આ હોલમાં જેમ અંધકાર છવાઈ જાય તો કશું ન દેખાય. પ્રકાશ આવે બધું દેખાવા માંડે. પણ દેખાવા માંડે એનો અર્થ એ નહીં કે નવું ઉત્પન્ન થયું. જે હતું જ અંધકારને કારણે દેખાતું ન હતું એ જ માત્ર પ્રકાશ દ્વારા અંધકાર દૂર થતા હવે પાછું દેખાય છે. નુ સદ્વિધત્તે. કે નવી વસ્તુ ઉત્પન્ન કરતો નથી. તેવી રીતે એવમ સમીક્ષા નિપુણા સતી મેં. इस प्रकार भगवान के मैं निपुणा समीक्षा मारी जे द्रष्ट समीक्षा એટલે કે સાક્ષાત્કાર. હે ઉદ્ધવ, આવી રીતે જ્યારે મારું નિપુણ નિશ્ચિત જ્ઞાન જન્મે છે. હન્યાત તમેશ્રમ પુરુષસ્ય બુદ્ધે. આ પુરુષને અર્થાત મનુષ્યની બુદ્ધિની આડે એક અંધકાર છવાઈ ગયો છે, જેને કારણે જે છે તે પણ દેખાતું નથી. યા નિશા સર્વભૂતાનામ. ભગવાન કહ્યું ગીતામાં કે પ્રાણીઓ માત્ર જે નિશા અર્થાત રાત્રિ સમાન છે. રાત્રિ એટલે કે અંધકાર. અંધકાર કેવી રીતે જે વસ્તુ છે એને પણ આપણી નજરથી આપણે વંચિત રાખે છે. તો જે પરમાત્મા તત્વ આપણો સ્વભાવ છે, જે સ્વપ્રકાશ છે, જે જાણવું આપણો હક છે, એવા સ્વપ્રકાશ પરમાત્માને જે આપણું સ્વરૂપ છે એને પણ અજ્ઞાન, એના જ્ઞાનથી આપણને વંચિત રાખે છે. અર્થાત આ મનુષ્ય અજ્ઞાન લઈને જન્મે છે અને તેથી પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન હોતું નથી. એને કારણે અનેક પ્રકારના ભ્રમ સેવે છે. જ્યાં પૂર્ણતા છે ત્યાં અજ્ઞાન અપૂર્ણતા દેખાડે છે. જે અમરતા છે ત્યાં મર્ત્યતા દેખાડે છે. જ્ઞાન સ્વરૂપને અજ્ઞાની દેખાડે છે. અજ્ઞાન સર્વ રીતે આપણામાં વિપરીત બુદ્ધિ ઉત્પન્ન કરે છે. આમ બસ આટલું જ છે. પુરુષની બુદ્ધિને ઢાંકી દે છે. વાદળ એમ જાણે કે સૂર્યને ઢાંકી દે છે, પણ વાદળ સૂર્યને ન ઢાંકી શકે. સૂર્ય તો અનેક યોજન, હજારો યોજન વિસ્તાર ધરાવે છે. વાદળ તો અત્યંત અલ્પ છે, પણ આપણી દ્રષ્ટિને ઢાંકી દે છે. અલ્પ જ્ઞાન પણ આ પુરુષને અર્થાત મનુષ્યની બુદ્ધિને ઢાંકી દે છે, જેને કારણે આ સંસાર જન્મે છે. સંસાર એટલે આ દુઃખ વગેરે. તો હન્યાત તમિશ્રમ. ભગવાન કે મારું જ્યારે નિશ્ચિત કે દ્રઢ જ્ઞાન જન્મે ત્યારે માત્ર અંધકાર દૂર થાય એટલું પર્યાપ્ત છે. ટૂંકમાં જીવનમાં અજ્ઞાનનો અંધકાર દૂર કરવાથી વધારે કંઈ જરૂર જ નથી. જે કંઈ ઈચ્છીએ છીએ એ તો આપણે છીએ જ. જે પૂર્ણતા આપણે ઈચ્છીએ છીએ, જે મુક્તિ આપણે ઈચ્છીએ છીએ એ તો છે જ. આ જ્ઞાન અંધકાર એ મુક્તિને, પૂર્ણતાને ઢાંકી દે છે. આપણને એનું જ્ઞાન થવા દેતું નથી. તે આપણે માનીએ છીએ કે હું અપૂર્ણ છું. એટલે માત્ર ભ્રમની નિવૃત્તિ કરવાની જરૂર છે. તો આ રીતે ભગવાને કહ્યું જ્ઞાન શું કરે છે. જ્ઞાન કોઈ નવી વસ્તુ જન્માવતી નથી. તો અજ્ઞાનને કારણે અવિવેક હતો, ઉપાધિમાં અહમ ભાવ હતો, જેને કારણે ઉપાધિના ધર્મને
આત્માના ધર્મો માનવામાં આવતા હતા. એ જ ઈક્ષયા એવ, જ્યારે ઈક્ષા અર્થાત જ્ઞાન થાય ત્યારે આ ભ્રમની નિવૃત્તિ થાય છે. ન ગૃહ્યતે નાપી વિસૃજ્ય આત્મા, આત્માને પકડવાનો પણ નથી, છોડવાનો પણ નથી. જે છે એ બધું બરોબર જ છે. કશું પકડ્યા વગર કે છોડ્યા વગર જે જેમ છે તેમ યોગ્ય છે, બસ એ જાણવાનું જ છે. ઈશ સ્વયં જ્યોતિ અજો પ્રમેય મહાનુભૂતિ સકલાનુભૂતિ એકો દ્વિતીયો વચસામ વિરામે ये नेशिता वाग असवश्चरन्ति. ईश आत्मा स्वयं ज्योति. अज्ञान केवुं छे? आत्मा केवो छे? स्वयं ज्योति, स्वयं प्रकाश छे. अज अर्थात अजन्मा छे एने कारणे अजायते अस्ति वर्धते बधा प्रकारना विकारथी रहित छे. जन्म 6 विकारमानो पहलो विकार जन्म छे. तो पहलो विकार जયારે न હોય તો બાકીના વિકાર ન હોય, માટે નિર્વિકાર છે. અજહ अप्रमेय है, प्रत्यक्षादि प्रमाण ही प्रमातुम अशक्य है. अप्रमेय अर्थात जेने मापी न शकाय. अपनी पासे ज्ञानना जे साधनो छे प्रत्यक्ष अनुमान वगैरह एनी मर्यादाथी बहार छे. अप्रमेय है. महानुभूति अपरिच्छिन्न ज्ञान ऐश्वर्यादिमान. भगवान महानुभूति अंत्य महान प्रभावशाળી છે. ભગવાન આત્મા કેવો છે? અત્યંત પ્રભાવશાળી છે. એવું ઐશ્વર્ય ધરાવે છે. કેવા પ્રકારનું ઐશ્વર્ય ધરાવે છે? આ અપરિચ્છિન્ન જ્ઞાન રૂપે ઐશ્વર્ય. બસ એમ કહેવાય કે નિર્ગુણ આત્મા પણ ઐશ્વર્ય ધરાવે છે. કેવું? અપરિચ્છિન્ન જ્ઞાન, અનંત જ્ઞાન રૂપી ઐશ્વર્ય ધરાવનાર છે. માટે મહાનુભૂતિ સકલાનુભૂતિ, સર્વ અનુભવનો સર્વ જ્ઞાનનો સાક્ષી છે. એકો દ્વિતીય હૈ, એક હૈ, એક છે. અદ્વિતીય છે, એક છે. સર્વનો આત્મા છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. હું જે મારો આત્મા છે એ જ તમારો આત્મા છે. એક જ આત્મા છે. આત્મા અનેક નથી. આ દેહની અનેકતાને કારણે આપણે આત્માને અનેક માનીએ છીએ. પેલો દેહ મારા દેહ કરતા જુદો છે, માટે પેલો આત્મા મારા આત્મા કરતા જુદો, એવું માનીએ છીએ. એકો દેવ, એક જ સ્વયં પ્રકાશ ચૈતન્ય જ એકમાત્ર આત્મા છે. અદ્વિતીય હૈ, એ આત્મજન્ય કશું છે જ નહીં. એમ માનીએ કે ચાલો આત્મા એક છે, ચૈતન્ય છે, અને બીજો અનાત્મા છે, જડ છે, એવું પણ નથી. આત્મા એક છે એટલું જ નહીં, પરંતુ અદ્વિતીય છે. અર્થાત આત્મા સિવાય, ચૈતન્ય સિવાય કશું છે જ નહીં. સ્વામીજી, આ જગત તો જડ છે. આ દ્રષ્ટા ચેતન છે, અદૃશ્ય જડ છે. આપ કેમ કહી શકો કે ચૈતન્ય સિવાય કંઈ જ નથી? તો કે નહીં ભાઈ, જેને જડ માનવામાં આવે છે એ દૃશ્ય પર જો એને પણ જરા સૂક્ષ્મથી જોવામાં આવે તો જણાશે કે એ પણ ચૈતન્યની અભિવ્યક્તિ છે. જેમ વૈજ્ઞાનિકો કહે કે આ જે પદાર્થ છે, મેટર છે, એ ઉર્જાની, એનર્જીની અભિવ્યક્તિ છે. એનર્જી કહો, પ્રકૃતિ કહો, એ પુરુષની, પરમાત્માની, ચૈતન્યની અભિવ્યક્તિ. ચૈતન્ય જ આ જગત રૂપે ભાષે છે. માટે જે કંઈ છે એ ચૈતન્ય જ છે, આત્મા જ છે. આત્મૈ વેદમ સર્વમ, એક હૈ, અદ્વિતીય હૈ. વચસામ વિરામે ये नेशिता वाग स्वस्थरंती. वचसाम विरामे, જ્યારે વાણી વગેરે ઇન્દ્રિયો વિરામ પામે છે. કેમ? અગોચરત્વેન નિવૃત્તુ સત્યામ. આ વાણી, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો જુએ છે કે આત્મા તો અગોચર છે. અર્થાત ક્યારે પણ અમારી સીમામાં આવી શકે એમ નથી, એના માટે નિવૃત્ત થઈ જાય છે.
આ ઇન્દ્રિયો વગેરે આત્માને પકડવાનો પ્રયત્ન કરે, આત્માનું વિષયીકરણ કરવાનો પ્રયત્ન કરે, પણ જો કે તો અમારી આ મર્યાદાની બહાર છે ત્યારે નિવૃત્ત થઈ જાય, બધો પ્રયત્ન છોડી દે. ત્યારે એક અદ્વિતીય આત્મા સ્વયં પ્રકાશમાન એ પ્રકારે આત્માને ઓળખવામાં આવે છે. યે નિશ્ચિતા વાક સ્વશ્ચરંતી સ્વયં જ્યોતિ આત્મા યેન ઈશિતા પ્રેષિતા. આ બધી જેના વડે જેનાથી ઈશિત પ્રેષિત જેની સન્નિધિમાં આ વાણી ઇન્દ્રિયો વગેરે પોતપોતાનો વ્યાપાર કરે છે, ઈશ્વરનો પ્રેરક છે આત્મા. યસ્ય સન્નિધિ માત્રેણ દેહેન્દ્રિય મનોધિય વ્યાપારેષુ સ્વકીયેષુ વર્તન્તે પ્રેરિતા. એની સન્નિધિ માત્રથી આ દેહ ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે જાણે કે સચેતન બની જાય છે અને પોતપોતાની પ્રવૃત્તિમાં પોતપોતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે. હવે આગળ કહે છે અદ્વિતીયત્વમ ઉપપાદયત્વમ ભેદસ્ય અવાસ્તવત્વમ આહ. અદ્વિતીયમ તમ ઉપપાદયત્વમ. આપ કહો છો આત્મા એક અદ્વિતીય છે, એ કઈ રીતે? આપણને જ્યારે આ બધા દ્વૈતનો અનુભવ થાય છે ત્યારે આપ કેમ કહી શકો કે આત્મા અદ્વિતીય છે? તો એ અદ્વિતીયતાનું ઉપપાદન એને તર્કથી સમજાવવા માટે કે ભેદ છે ને તો મિથ્યા છે, તો જ આત્મા એક હોઈ શકે. જો આ ભેદ છે દ્વૈત છે એ મિથ્યા હોય. અવાસ્તવત્વમ, આ ભેદ કહો દ્વૈત કહો જે અવાસ્તવ છે, અસત્ય છે, અનૃત છે, મિથ્યા છે, એ વાત પછીના શ્લોકમાં કહે છે. એતાવાન આત્મસમ્મોહો યદ્વિકલ્પસ્તુ કેવલે આત્મનૃતે સ્વમાત્માનમવલંબો ન યસ્ય હિ. એતાવાન આત્મસમોહ, એતાવાન આ બધો જ સર્વોપી એતાવાન આ બધો જ આત્મસમોહ, આ બધો આત્મા અહીંયા આત્માના સાથે મન થાય છે. આત્મસમોહ, આ બધો ભેદ છે વાસ્તવમાં મનનો સમૂહ છે, મનનો ભ્રમ જ છે. તો આ ઘનઘોર વેદાંત, આ જે જગત આપણે દેખાય છે નામ રૂપાત્મક, એને કારણે બધી વિવિધતા ભાસી રહી છે. તો જે ભેદ છે નામ રૂપાત્મક ભેદ છે, આ દેહોનો ભેદ છે, ઇન્દ્રિયોનો ભેદ છે, મન બુદ્ધિનો ભેદ છે, ઉપાધિનો ભેદ છે. આ ભેદ શું આત્મામાં ભેદ ઉત્પન્ન કરી શકે ખરો? પરંતુ વસ્તુ એ છે કે જેવી રીતે અનેક બધા ઘડાઓ, આવા બધા પાત્રો હોય, તો શું આ બધા ઘડાઓ આકાશમાં ભેદ ઉત્પન્ન કરી શકે? એમ લાગે કે જેટલા ઘડાઓ છે એટલા આકાશ અંદર જાણે વિભક્ત થઈ ગયા. ઘરમાં જેટલી દિવાલ ઊભી કરીએ એટલા રૂમ્સ, એટલા ખંડ છે, એ દરેક ખંડ વિભક્ત છે. શયન ખંડ જુદો, ભોજન ખંડ જુદો, આ ખંડ જાણે જુદા હોય. પછી દિવાલો આકાશની અંદર આ પ્રકારના ખંડ કે ભેદ ઉત્પન્ન કરી શકે? એ માત્ર ભ્રમ જ છે. કે જાણે કે એક ખંડ બીજા ખંડ કદાચ જુદો હોય, એક ઘટાકાશ બીજા ઘટાકાશ કદાચ જુદો હોય, એ વાસ્તવિકતા નથી. આકાશના કોઈ પ્રકારે વિભાગ ન થઈ શકે. આકાશનું દૃષ્ટાંત તેવી રીતે ચૈતન્યના કોઈ રીતે વિભાગ થઈ જ ના શકે. ચૈતન્ય એટલું આકાશ સ્થાને છે, ઉપાધિ ઘડાના સ્થાને છે. જેમ અનેક ઘડાઓ આકાશમાં વિભાગ ન ઉત્પન્ન કરે તેવી રીતે અનેક ઉપાધિ પણ ચૈતન્યમાં વિભાગ ન ઉત્પન્ન, વિભાગનો ભ્રમ ઉત્પન્ન કરે.
આ ઘડો શું કરે છે? આ ઘટાકાશનો ભ્રમ ઉત્પન્ન કરે, એટલું કરે. આ ઘટાકાશ છે એ તો મનનો ભ્રમ છે, એ કોઈ વાસ્તવિકતા નથી. તો કે છે કે એ આત્મસમોહ, આ સર્વ જે છે આત્મસમોહ, મનનો ભ્રમ જ છે. કયો? યદ વિકલ્પસ્તુ કેવલે આત્મન, યદ વિકલ્પ, યત્નો અર્થ યહ કરવાનો, કારણ કે વિકલ્પનું આ વિશેષણ છે. આત્મનો અર્થ આત્મની કરવાનો, આત્માની શબ્દ છે એનો અર્થ આત્મની એવો કરવાનો. આવી જાતની છૂટ જાણે કે બધા ગ્રંથકારો લે ટૂંકમાં. એટલે યદ વિકલ્પસ્તુ, તો યો વિકલ્પસ્તુ કેવલે કહ્યું તો ચાલે જ, પણ યદ વિકલ્પસ્તુ ય કેવલે અભિન્ન આત્મની વિકલ્પ ભેદ. આત્મા કેવો છે? કેવલ છે, અદ્વિતીય છે, અભિન્ન છે. ચૈતન્ય અભિન્ન છે, અવિભક્ત છે. ભલે ઉપાધિમાં અનેકતા હોય, પરંતુ આત્મામાં ચૈતન્યમાં કોઈ અનેકતા નથી, અભિન્ન છે. એવા કેવલ, કેવલ અદ્વિતીય, કેવલ અભિન્ન આત્મામાં આ વિકલ્પ કોના પર આશ્રિત છે? આત્મા પર આશ્રિત છે. વિકલ્પ વિકલ્પ ભેદ, આ બધો વિકલ્પ કહો, ભેદ કહો, બધો આત્મા પર આશ્રિત છે. ટૂંકમાં ભ્રમ કોને કહેવાય? એને કોઈ પ્રકારનું અધિષ્ઠાન જોઈએ. જેમ કે રજ્જુ સર્પ, સર્પનો ભ્રમ ક્યારે બની શકે? રજ્જુરૂપી અધિષ્ઠાન હોય ત્યારે. પછી શુક્તિકા રજત, ચાંદીનો ભ્રમ ક્યારે શક્ય બને? શુક્તિકા કે છીપેલું રૂપી અધિષ્ઠાન હોય તો જગત ભ્રમ છે. એ ભ્રમ ક્યારે સંભવિત બને? એ ભ્રમ છે એ મનની કલ્પના છે. આ બધું જાણે કે બહુ મોટી વસ્તુ છે, આ જગત મનની કલ્પના છે વગેરે કેવું, પણ હકીકત છે. ત્યાં સુધી કહેવા માંગે, જો ભાઈ આ મન નથી ત્યારે જગત નથી. સુષુપ્તિમાં જ્યારે મન નથી ત્યારે જગત પણ નથી. જાગ્રત થઈએ મન છે ત્યારે જગત પણ છે. અને કેવું અન્વય વ્યતિરેક, મન નથી તો જગત નથી, મન છે તો જગત છે. એનો અર્થ એ થયો કે આ જગત એ મનની કલ્પના છે. મન નથી એટલે મન કલ્પના કરતું નથી. સુષુપ્ત જગત નથી. સ્વપ્નમાં કલ્પના કરે ત્યારે સ્વપ્ન જગત છે. જાગ્રતમાં કલ્પના કરે છે, સ્વપ્નમાં વ્યક્તિગત મન કલ્પના કરે છે, જાગ્રતમાં સમષ્ટિ મન કલ્પના કરે છે. તો જેમ સ્વપ્ન પણ કલ્પિત છે તેવી રીતે જાગ્રત પણ કલ્પિત છે. આમ આ સમગ્ર ભ્રમ છે એનો આધાર કોણ છે? આશ્રય છે આત્મા. ઋતે સ્વાત્માનમ અવલંબો ન યસ્ય હિ, કારણ કે આત્મા જ ન હોય તો ભ્રમ ન હોઈ શકે. આત્મા સિવાય ભ્રમનું કોઈ અધિષ્ઠાન નથી, પણ આત્મા જ એક સત્ય છે. વસ્તુ એવી છે ને કે અધિષ્ઠાન સત્ય છે, અધ્યારોપ મિથ્યા છે. રજ્જુ સર્પના દૃષ્ટાંતની અંદર સર્પ અધ્યારોપ છે, રજ્જુ અધિષ્ઠાન છે, સર્પ મિથ્યા છે, રજ્જુ સત્ય છે. તેવી રીતે આ જગતરૂપી ભ્રમનું અધિષ્ઠાન કયું? ચૈતન્ય આત્મા. એના પર આ બધી કલ્પના છે, કલ્પના મિથ્યા છે. માટે આ દ્વૈત મિથ્યા છે, આત્મા અદ્વિતીય છે, સત્ય છે. આ પ્રકારે આ જગત ભ્રમ છે, માટે મિથ્યા છે, અવસ્થાઓ છે. તેથી આ મિથ્યા વસ્તુ સત્યમાં કોઈ પ્રકારના ભેદ જન્માવી ના શકે. એ ભેદનો આભાસ ઉત્પન્ન કરે પણ ભેદ જન્માવી ના શકે. નેહનાસ્તિ કિંચન ઇન્દ્રો માયાભિ પૂર્વોપહીયતે યુક્તા યસ્ય હરયઃ શતા દશ ઇત્યાદિ શ્રુતે ઇત્યર્થઃ.
શ્રીધર સ્વામી બૃહદારણ્યક ઉપનિષદ ને ઉદ્ધૃત કરે છે. નેહ નાનાસ્તિ કિંચન, ઉપનિષદ કહે છે यह ब्रह्मणे किंचन नाना नास्ति, બ્રહ્મમાં કોઈ પ્રકારનો નાના અર્થાત ભેદભાવ છે જ નહીં. તો ભેદ છે શું છે? ઇન્દ્રો માયાભિ પુરુરૂપ ઈયતે. તો ઇન્દ્રિ પરમેશ્વરે, ઇન્દ્ર એટલે પરમેશ્વર કે આત્મા, માયાભિ ઇતિ, કે માયા તો એક જ છે પણ અનેક એની ઉત્પત્તિને કારણે માયાની બહુવચન કહેવામાં આવ્યું. ઇન્દ્ર અર્થાત પરમેશ્વર કે આત્મા પોતાની માયા વડે પુરુરૂપ ઈયતે, બહુરૂપ ઈયતે, એ બહુરૂપે દેખાય છે. દેવ નરાદિ બહુરૂપ ઈયતે. આ ઇન્દ્ર છે, પરમેશ્વર છે, એ પોતાની માયાને કારણે દેવતા, મનુષ્ય, પશુ વગેરે અનેક રૂપે ભાસી રહ્યો છે. તો ઉપનિષદ કહે, પહેલા કહે છે નેહ નાનાસ્તિ કિંચન, અહીં કોઈ નાના નથી, ભેદભાવ નથી. પણ અમને તો ભેદભાવનો અનુભવ થાય છે. હું મનુષ્ય છું, પેલા દેવતા છે, આ પશુ છે, અનેક પ્રકારના ભેદભાવ છે. તો ઇન્દ્ર માયાભિ પુરુરૂપ ઈયતે, આ પરમેશ્વર પોતાની માયા શક્તિથી અનેક રૂપે ભાસી રહ્યો છે. જેમ સ્વપ્નમાં એક જ આત્મા અનેક રૂપે ભાસી રહ્યો હોય તેવી રીતે ઇન્દ્ર એક પરમેશ્વર માત્ર પોતાની માયાથી અનેક રૂપે ભાસી રહ્યો છે. એહ નાના નેહ નાનાસ્તિ કિંચ, यह ब्रह्मणि कश्चन नाना भेद नास्ति. તો અપવાદાर्थम કલ્પિત આકાર પરામ શ્રુતિમાહ. તો એવું ત્યારે જ બની શકે જ્યારે મિથ્યા ક્યારે હોય, જેનો બાદ થઈ શકે, એને મિથ્યા કહેવાય. એટલે કે પરમાત્મા જ આ અનેક રૂપે ભાસી રહ્યો છે. વસ્તુ એકમેવ દ્વૈતમ, વાસ્તવમાં એક અદ્વિતીય પરમાત્મા જ છે. પછી કહે છે યુક્તાયસ્ય હરયઃ શતા દશ ઇત્યાદિ, અસ્ય ઇન્દ્રસ્ય દશ સંખ્યા ઇન્દ્રિયલક્ષણાઃ વિષયાઃ શતાઃ. આ ઇન્દ્ર છે, પરમાત્મા છે ને, એની બધી આ ઇન્દ્રિયો જે છે એવી 10 એના વિષયો છે, અને 10 ઇન્દ્રિયો છે, 10 એના વિષયો છે. ઇન્દ્રિયો દ્વારા વિષયોની કલ્પના કરે છે, અને બધી ઇન્દ્રિયો દ્વારા બધા વિષયોની કલ્પના કરે. સેંકડો કહો, હજારો કહો, અનંત કહો. જડત્વેન સ્વપ્રઅધીનાઃ. તો આ બધા કહેવાય છે પ્રેરિતા. આ બધી ઇન્દ્રિયો વિષયો બધા પ્રેરિત છે, અર્થાત સ્વયં પ્રવૃત્તિ ના કરી શકે, જડ હોવાને કારણે ચૈતન્ય વડે પ્રેરિત છે, માટે અધીન છે, એ પરાધીન છે, સ્વતંત્ર નથી, અને પરતંત્ર સત્તા ધરાવે છે, માટે મિથ્યા છે. યથોક્તમ શંકર શારીરકે. તો શંકરાચાર્ય કહે યહી પર વિદ્યાધિકારે કેચિત પ્રપંચાઃ ઉચ્યંતે. એકદમ પર વિદ્યાધિકારમાં બૃહદારણ્યક ઉપનિષદ અંદર આ પરમાત્માની પર વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યાનો પ્રસંગ ચાલી રહ્યો છે. અને ત્યારે અચાનક જ આવો શ્લોક કહેવામાં આવે છે કે જો ભાઈ આ એતદ હરયઃ શતા દશ યુક્તાસ્ય હરયઃ શતા દશ ઇતિ. આ પરમાત્માની આવી 10 ઇન્દ્રિયો છે, વિષયો છે, આ બધા ઘોડાઓ છે. તો કે પરમાત્મા વિષયમાં આવો પ્રપંચ છે, એનું વર્ણન એકદમ કરવામાં આવે છે, અપવાદ માટે જ છે. પ્રવિલયાર્થાઃ, એ માત્ર અપવાદ માટે જ છે. કેમ? કારણ કે અપૂર્વમ, અનપરમ, અનંતરમ, અબાહ્યમિતિ ઉપસંહારાત. પરમાત્મા કેવો છે? અપૂર્વ, જેનો પૂર્વ નથી, પર નથી, કારણ નથી, કાર્ય નથી, અંદર નથી, બહાર નથી, નિર્વિશેષ છે.
એનું નિરૂપણ થાય છે. અને તેથી બધી વિશેષતાઓ શેને મળે છે? એ માત્ર બાદ યોગ્ય છે, મિથ્યા છે. અયમ ઈશ્વર એવ હરે, આ ઈશ્વર જ ઇન્દ્રિયો બની ગયો છે, વિષયો બની ગયો છે. અને એ રીતે શ્રીધર સ્વામીએ આ શ્રુતિ વાક્ય કહ્યું કે આ શ્રુતિમાં કહેવામાં આવ્યું કે આ બધી ઇન્દ્રિયો પરમેશ્વર જ આ ઇન્દ્રિયો એના વિષયો વગેરે બની ગયેલો છે. એની પ્રેરણાથી આ બધા જાણે કે પ્રેરિત થાય છે. એ સર્વ બની ગયો છે. વાસ્તવમાં એ એક છે, અદ્વિતીય છે. કેચિત પુનઃ, કેટલાક વળી કેવા છે પંડિતમ મન્યમાના, કેટલાક લોકો પોતાને પંડિત માનનારા છે. પ્રત્યક્ષાદિ પ્રતીતસ્ય પ્રપંચસ્ય બાધ અયોગાત, કેટલાક કે છે કોણે કેવા પ્રપંચ મિથ્યા છે? કોણ કે છે આ જગત મિથ્યા છે? જગત સત્ય છે. કેમ કે છે? પ્રત્યક્ષાદિ, આપણે જોઈએ છે, અનુભવીએ છે. આ ટેબલ મિથ્યા છે, નક્કર છે. ઘણું એવી દલીલ કરવામાં આવે કે આ દિવાલ મિથ્યા છે, તમે એમાં ચાલી બતાવો તો. દિવાલ મિથ્યા છે તો ચાલી બતાવો, અંદર જાઓ ને તો મિથ્યા કહેવાય. તો તમારું માથું અથડાશે, એ મિથ્યા છે કે સત્ય છે? એટલે આ પ્રકારે, કારણ કે આ જગતના વિષયો આપણે ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ, એ નક્કર જણાય છે, ઉપયોગી છે, માટે અબાધિત છે, સત્ય છે. તો વેદાંતિન સિવાયના બધા લોકો જગતને સત્ય જ માને છે. અહીં જે છે એ મીમાંસક મતનું ખંડન કરે છે. કેચિત મીમાંસકા પ્રત્યક્ષાદિ પ્રતીતસ્ય પ્રપંચસ્ય બાધ અયોગાદ, ઇન્દ્રિયો વડે જે આપણે આ નામ રૂપાત્મક જગત અનુભવ કરીએ છીએ, એ તો દરરોજ એવો ને એવો જ હોય છે. એનો કે બાદ થઈ જતો નથી. એ તો સત્ય છે, નક્કર છે, ઉપયોગી છે. તો આપણે એમને પૂછીએ કેવી ઉપનિષદ તો કહે છે તત્વમસી, તું બ્રહ્મ છે. ઉપનિષદ કહે છે કે તું બ્રહ્મ છે, એક અદ્વિતીય છે. એને શું સમજવાનું? તમે કહો છો કે દ્વૈત સત્ય છે, પ્રપંચ સત્ય છે. ઉપનિષદ કહે છે કે આત્મા તત્સત્યમ સ આત્મા, આ જગત કારણ સત્ય છે, બ્રહ્મ સત્ય છે, બ્રહ્મ આત્મા છે. તો તમે ઉપનિષદને કેવી રીતે સમજાવો છો? કે છે એ તો અર્થવાદ છે. કૃત્વર્થ કર્તૃ પ્રતિપાદન પરત્વેન અર્થવાદત્વાદ. એ તો કહે છે માત્ર આ યજમાનની સ્તુતિ માટે છે. એવું છે ને, તમે ક્રતુ એટલે યજ્ઞ કરતા હો, યજ્ઞ કરનાર યજમાન બહુ મોટો માણસ છે. એટલે કારણ કે યજ્ઞ કરી રહ્યો છે માટે ખરેખર સ્તુતિને યોગ્ય છે. અને માટે તું બ્રહ્મ છે, તું પરમાત્મા છે, એમ કહીને માત્ર એની સ્તુતિ કરવામાં આવે છે. એટલે ઉપનિષદમાં જે આત્માનું આ પ્રકાર નિરૂપણ થાય છે એ બધું અર્થવાદ છે. દ્વૈતમ સત્યમ, એટલે ઉપનિષદ જે અદ્વૈતની વાત કરતું હોય, એ અદ્વૈત શેને માટે છે? સ્તુતિ માટે છે. એ ન શ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમિતિ, એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાનમ, એક જ્ઞાનથી બધું જ્ઞાન. આ તો બધું અર્થ, આ તો સ્તુતિ છે. મીમાંસો કે આ બધાને તમારે અક્ષરશ ન લેવું જોઈએ, અને બ્રહ્મ કહીને અને પ્રોત્સાહિત કરે છે. અને એકને જાણવાથી બધું જાણવા, એ પણ સ્તુતિ છે. સ્તુતિ છે ને માટે છે અર્થવાદ માટે છે. ઈદ મન્યંતે, આવો મીમાંસક લોકો માને છે.
અહીં સરસ સમજાવ્યું છે. તો આપણે પહેલા શ્લોક વાંચીએ 37માં. યન્નામાકૃતિભિર્ગ્રાહ્યં પંચવર્ણમબાધિતम् વ્યર્થેનાપ્યર્થવાદોऽયં દ્વયં પંડિતમાનિના. યત નામ આકૃતિભિ ગ્રાહ્યમ. જગત નામ આકૃતિભિ નામભિ આકૃતિભિ. આકૃતિ રૂપ ના આકૃતિ રૂપ નામભિ આકૃતિભિ ગ્રાહ્યમ ઇન્દ્રિયૈ ગ્રાહ્યમ. આ જગત કેવું છે? નામ અને રૂપ વાળું. કેવું? ગ્રાહ્યમ ઇન્દ્રિયો વડનો વિષય છે. ઇન્દ્રિયો વડે ગ્રહણ થાય છે, ઇન્દ્રિયોનું જ્ઞાન થાય છે, અનુભવ થાય છે. પંચવર્ણમ પંચભૂતાત્મકમ 5 વર્ણ વાળું છે. તો છંદોગમે 3 વર્ણ કહેવામાં આવ્યા. આમ દરેક મહાભૂત એક વર્ણ હોય એવું માની લેવાનું. તો અગ્નિને લાલ રંગ છે, જળને સફેદ રંગ છે, પૃથ્વીનો કાળો રંગ છે, એમ વાયુનો પણ કોઈ રંગ હોય, આકાશનો. પંચવર્ણમ એટલે પંચભૂતાત્મકમ. આ જગત કેવું છે? પંચમહાભૂતમાંથી સર્જાયેલું છે. કેવા કેવા પ્રકાર છે? નામ અને રૂપનું બનેલું છે. હવે કેવું છે? ગ્રાહ્યમ ઇન્દ્રિયો વડે એનું ગ્રહણ થાય, અર્થાત ઇન્દ્રિયોનો વિષય છે. યદ્વયમ અદ્વૈતમ. આજે દેહાદિ દેહ વગેરે આ પંચમહાભૂતમાંથી બનેલું જગત જે છે તે તત અબાધિતમ પંચવર્ણમ અબાધિતમ ઇતિ પંડિતમાનિના. આ જગત જે પંચમહાભૂત બનેલું છે, ઇન્દ્રિયોનો વિષય છે, નામ રૂપાત્મક છે, એવું જગત છે, અબાધિત છે. એનો બાધ થઈ શકે નહીં, એ સત્ય છે. ઇતિ પંડિતમાનિના પ્રતીતિ. તો અભિપ્રાય વયમેવ પંડિતા ઇતિ અભિમાનવતામ પંડિતમાનિના. પોતે પંડિત છે એ પ્રકારનું અભિમાન ધરાવનારનો પંડિત છે નહીં. અવિદ્યાયામ અંતરે વર્તમાના સ્વયં ધીરા પંડિતમ મન્યમાના. પંડિતમ મન્ય આવો સંસ્કૃતનો પ્રયોગ છે, જે પોતાની પંડિત માને છે, વાસ્તવમાં પંડિત નથી. વ્યર્થેનાપી અર્થવાદોયમ. આ શું છે? અર્થવાદ છે. એક અદ્વિતીય બ્રહ્મ યજમાન સ્તુતિ માત્રમ. તમે એમને ખોટા કેમ કહો છો ભાઈ? એ જયારે એમ કહેતા હોય કે ઉપનિષદ તો અર્થવાદ છે, એટલે મિથ્યા એ માત્ર અર્થવાદ છે, વાસ્તવમાં જગત સત્ય છે. તો અર્થવાદ ક્યારે હોય? અર્થવાદ એટલે વિધિ એક વાક્યતા. અર્થવાદ કોને કહેવાય? વિધિ સાથે એક વાક્યતા હોય ત્યારે. યેષામ વાક્યાનામ વિધિ વાક્યને એક વાક્યતા સંભવતી. જે વાક્યોનો વિધિ વાક્ય સાથે એક વાક્યતા હોય એને અર્થવાદ કહે છે. અક્ષયમ હવૈ ચાતુર્માસ્યાજનામ સુકૃતમિતિ. એક ચાતુર્માસ્યનો યાગ આવે છે. ચાતુર્માસ શરૂ થાય ને ત્યારે એ યાગ કરવા અને ચાતુર્માસ યાગ કહે છે. એની પ્રશંસા કરે. અક્ષય હોય ચાતુર્માસ્ય યાજનામ સુકૃતમ. કે જે લોકો ચાતુર્માસ્ય યાગ કરે છે એ લોકોને અક્ષય અક્ષીણ થનારું પુણ્ય પ્રાપ્ત થાય છે. ચાતુર્માસ્ય યાગ કરવાથી અક્ષય, જેનો ક્ષય ના થાય એ પ્રકારનું પુણ્ય પ્રાપ્ત થાય, એટલે એ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય. હવે કોઈ પણ કર્મનું અક્ષય પરિણામ હોય જ નહીં. દરેક કર્મ મર્યાદિત છે, ચાતુર્માસ્ય યાગ પણ મર્યાદિત છે, અને તેથી
એનું શુક્ર એનું પુણ્ય અક્ષય ના હોઈ શકે, એ પણ મર્યાદિત જ હોવાનું. છતાં પણ ચાતુર્માસ યાગ કરવાને કારણે તમને અક્ષય અનંત પુણ્ય પ્રાપ્ત થાય એમ કહીને માત્ર આ ચાતુર્માસ યાગની માત્ર પ્રશંસા કરવામાં આવી. એને શું કહેવાય છે? અર્થવાદ. જે નથી પણ અર્થવાદ કહેવામાં આવે. શેના માટે? તેને યજે દીદી વિધિ વાક્યના ઐક્યમ. તમને આવું કહ્યા પછી કે ભાઈ તો આ કામ કરો. આપણે રોજબરોજના વ્યવહારની અંદર પણ કશું કરવા માંગતા હોઈએ ને, બાળકને સ્કૂલમાં મોકલવા માંગતા હોય, જો સ્કૂલમાં જાય એ તો પ્રાઇમ મિનિસ્ટરમાં જો આ કેવા બન્યા, અથવા કઈ જો ભાઈ તું શાખામાં જા, તું RSS ની શાખામાં જા. કેમ? જે શાખામાં જાય પ્રાઇમ મિનિસ્ટર બને. પછી એટલે જે શાખામાં જાય એ પ્રાઇમ મિનિસ્ટર બને. શું વાત છે? હા, તો તું શાખામાં જા. જે સ્કૂલમાં જાય એન્જિનિયર બને. એમ? હા, તો તું સ્કૂલમાં જા. એટલે આ પ્રકારે પ્રશંસા કરવાનું પ્રયોજન શું છે? એને એમાં કરવાનું, એમાં પ્રેરણા કરવી, જેથી એ કરવા માટે પ્રોત્સાહિત થાય એમ કરીને. એટલે વિધિ વાક્ય છે, તો આ કર, એને સપોર્ટ કરનારું છે, એને પુષ્ટિ આપનારું વાક્ય છે આ પ્રશંસા. મળે એને અર્થવાદ કહેવામાં આવ્યો. અને એક વાક્યતા કહેવાય. એક પ્રશંસા કર્યા પછી કોઈ કહેતા એને કોઈ વિધિ સાથે જોડતું હોય તો એને અર્થવાદ કહેવાય. સરસ શું એકદમ કશી વસ્તુની એવી તો પ્રશંસા કરે. શું આ કોઈ આવીને પેલો સેલ્સમેન જાણે કે પોતાની પેલો માલ હોય એની એવી પ્રશંસા કરે કે સ્વામીજી આ એક જ તમે ડિટર્જન્ટ લો, બધું કામ કરે. કપડાં ધોવાય તો કપડાં ધોવાય, ફ્લોર તમારો એ પણ સાફ થાય, વોશ બેસીને સાફ થાય. એક જ, આટલું જ લેવાનું. આમ કરીને પોતાના માલની મહાન પ્રશંસા કરે. કોઈ અક્કલવાળો માણસ વિચારી ના શકે, પણ છતાં આવી પ્રશંસા કરે. પછી કે તમે આ માલ લો. એ શું વિધિ થઈ? એ પ્રશંસાનું પ્રયોજન શું છે? પોતાના માલને વેચવાનું, વિધિનું એક વાક્યતા થઈ. તો એ પ્રશંસા અર્થવાદ, એ પ્રશંસા ક્યારે કહેવાય? એ કોઈ વિધિ સાથે સંબંધિત હોય તો ભાઈ હા, અક્ષય હોય ચાતુર્માસ્ય યાજનામ સુકૃતમ, કે ચાતુર્માસ યજ્ઞ કરનારને અક્ષીણ પુણ્ય પ્રાપ્ત થાય. એ પછી છે તમે આ યાગ કરો એની સાથે સંકળાયેલું છે. અથવા એમ કે છે યા વાયુર્વૈ ક્ષેપિષ્ઠા દેવતા વાયુરેનું ભૂતિમ ગમયતી. આ વાયુ છે ને એકદમ તેજસ્વી ઝડપી દેવતા છે. એ તમે બધી જ સમૃદ્ધિ આપનારો છે એમ કરીને વાયુની પ્રશંસા કરી. શેને માટે? વાયવ્યમ શ્વેતમ આલભેદ. એટલે જોઈ છે વેદની અંદર કે જ્યારે જ્યારે પ્રશંસા કરવામાં આવી હોય ત્યારે કોઈક વિધિ સાથે હંમેશા એનો સંબંધ હોય છે. તો વિધિ સંબંધ હોય તો એને અર્થવાદ કહેવાય, નહીં તો ના કહેવાય. તો તું બ્રહ્મ છે, તું એક છે, અદ્વિતીય છે. જો આ પણ આ શ્વેત કેતુની પ્રશંસા હોત, યજમાનની પ્રશંસા હોત, તો કોઈ વિધિ સાથે જોડવામાં પણ કોઈ વિધિ તો દેખાતી નથી. એશામ તત્વમસ્યાદિ વાક્યાનામ ન કેનાપી વિધિવાક્યને ઐક્યમસ્તિ. પણ તું બ્રહ્મ છે, આત્મા બ્રહ્મ છે, આ બધા વાક્યો છે એને કોઈ વિધિ સાથે સંબંધ જ નથી. એક વાક્યતા માટે તું બ્રહ્મ છે, અર્થવાદ નથી. અર્થવાદ કોને કહેવાય? જેનું સ્વાર્થે તાત્પર્ય ના હોય. જ્યારે અર્થવાદ એનું સ્વાર્થે તાત્પર્ય છે. તત્વમાં તું બ્રહ્મ છે. પેલા લોકો બધા ઉપનિષદના વાક્યોને અર્થવાદ કહીને બસ એ લોકોને એની ઉપેક્ષા કરે છે, એનો કચરો કરે છે. ઉપનિષદ કચરો કરે. કેમ? એ તો અર્થવાદ કહીને. તો કે ના, અર્થવાદ નથી. એટલે પોતાને પંડિત માનનારા લોકો આ પ્રકારે અદ્વૈતના વાક્યોને અર્થવાદ કહીને દ્વૈતને સાચું ઠેરવવાનો પ્રયત્ન કરે છે. ન ચ
અકર્તૃ અભોક્તૃ પરમાનંદ રૂપ આત્મ પ્રતિપાદનમ કર્મ વિશેષતામ ભજતે. બીજું કે જુઓ ભાઈ, તમે હા એક બીજી વસ્તુ એ છે કે અર્થવાદ ના હોય, પણ એક બીજી વસ્તુ એ છે કે આ બધા મંત્રો જો હોય એ મંત્રનો ક્યાંક જો કર્મકાંડનો ઉપયોગ હોય તો પણ એ પરાર્થે એમને સ્વાર્થે તાત્પર્ય નથી. એટલે કે વેદની અંદર જે આખો સંહિતા વિભાગમાં બધા મંત્રો છે જ્યાં દેવતાઓની સ્તુતિ છે એ બધા મંત્રોનો ઉપયોગ કોઈનો કોઈક જગ્યાએ કર્મકાંડમાં થાય છે. પુરુષ સૂક્ત આપણે જાણીએ છીએ મંત્ર છે સંહિતામાં, એનો ઉપયોગ કેવો થાય છે કે રુદ્રમ વગેરેનો. તેવી રીતે તત્વમસી વગેરે વાક્યો જે છે ઉપનિષદના એનો ઉપયોગ જો કોઈ કર્મકાંડમાં થતો હોય તો માની લઈએ કે ઉપનિષદનું સ્વાર્થમાં પ્રામાણ્ય નથી. પણ નહીં, અકર્તૃ અભોક્તૃ પરમાનંદ રૂપ આત્મ પ્રતિપાદનમ. આત્માનું પ્રતિપાદન કે આત્મા અકર્તા છે, અભોક્તા છે, પરમાનંદ સ્વરૂપ છે. હવે આ વસ્તુ છે કર્મ ઉપયોગી જ નથી. કર્મમાં કયો આત્મા ઉપયોગી થાય? જે કરતા હોય એ આત્મા કર્મ ઉપયોગી થાય. કર્મ કોણ કરે છે કે જેનામાં કર્તૃત્વ છે તે? ઉપનિષદ કહે છે આત્મા કરતા છે. એટલે કર્મ કોણ કરે? જેને ફળ ભોગવવાનું છે, ભોક્તૃત્વ છે. કર્મ કોણ કરે? જે દુઃખી છે. કર્મ કોણ કરે? જેને ઈચ્છા છે. શેની ઈચ્છા છે? સુખની ઈચ્છા છે. એને સ્વર્ગમાં જવું છે કે બીજું કઈ સુખ ભોગવવું છે આ જગતની અંદર. એવું ક્યારે હોય? પોતે દુઃખી હોય ત્યારે. પણ આત્મા પરમાનંદ સ્વરૂપ છે, એમાં કોઈ પ્રકારની ઉણપ હોય નહીં, એમાં તેવી ઈચ્છા હોય ના શકે. ઈચ્છા નથી ત્યાં કર્મ પણ ના હોય. જે કર્તૃત્વ હોય ત્યાં કર્મ હોય. આત્મા અકર્તા છે, કર્મ ના હોઈ શકે. જ્યાં ભોક્તૃત્વ હોય ત્યાં કર્મ હોય, અભોક્તા છે માટે કર્મ ના હોઈ શકે. જે દુઃખિત્વ છે ત્યાં કર્મ હોય, આત્મા પરમાનંદ ત્યાં કર્મ હોઈ ના શકે. ટૂંકમાં આ આત્મા એવો છે કે કર્મ ઉપયોગી થાય જ નહીં. કોઈ કહેતા આત્મા કર્મ ઉપયોગી થાય એવો હાથ, જેમ કે પેલું શું કહેવાય યવ વગેરે, તો આ જવ વગેરે છે કે ડાંગર હોય એ બધી વ્રીહી વગેરે, વ્રીહી એવા આ બધા દ્રવ્યો છે એ યજ્ઞમાં ઉપયોગી છે. આત્મા એવું ઉપયોગી ખરો? આત્મા કર્મ કરી ના શકે, અકર્તા છે. આત્મા ફળ ના ભોગવે છે, અભોગતા છે. આત્માને કર્મ ઈચ્છા નથી, આનંદ સ્વરૂપ છે. માટે ન કર્મ શેષતામ ભજતે. કોઈ કહેતે આત્મા કર્મ શેષ હોત, કર્મ ઉપયોગી હોત, કર્મ અંગ હોત તો પણ આપણે એમ કહેત કે ભાઈ આત્માનું વર્ણન છે એ એને મુખ્ય અર્થમાં ના લેવું જોઈએ. પણ આત્મા કર્મ શેષ પણ નથી. ન ચ અબાધિતત્વમ દ્વૈતસ્ય. એમ પણ ન કહેવાય કે દ્વૈત અબાધિત છે. કેમ? નામ રૂપાત્મકત્વાત ગ્રાહ્યત્વાત પંચવર્ણાત્મકત્વાત સ્વપ્નવત ઇતિ. જો ભાઈ તમે જ્યારે સ્વપ્નનો અનુભવ કરો છો ત્યારે પણ તમે એ જગત તમને ત્યારે સાચું લાગે છે. સ્વપ્નના પદાર્થો પણ સ્વપ્નમાં ઉપયોગી જણાય છે. સ્વપ્નના પદાર્થો પણ સત્યમાં નક્કર જ ભાસે છે સ્વપ્નમાં. તો સ્વપ્નવત. પણ સ્વપ્ન કેવું છે? મિથ્યા છે. શા બધી કહો છો? જાગીને જોવું તો જગત દિશે નહીં, જાગ્યા પછી સ્વપ્ન જગત દેખાતું નથી, એનો બાધ થઈ જાય છે. પણ બધા જ જાણે છે સ્વપ્ન મિથ્યા છે. તો સ્વપ્નમાં શું? નામ રૂપાત્મકત્વાત. સ્વપ્નના પદાર્થ કહેવાય છે નામ રૂપાત્મક છે અને મિથ્યા છે. મળે આ જાગ્રત પણ નામ રૂપાત્મક છે, મળે મિથ્યા છે. ગ્રાહ્યત્વાત. સ્વપ્નના પદાર્થો ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે. જાગ્રતના પદાર્થ પણ ઇન્દ્રિય ગ્રહ માત્ર જાગ્રતના પણ મિથ્યા છે. પંચવર્ણાત્મકત્વાત. સ્વપ્નના પદાર્થો પંચમા ભૂતના બનેલા છે. આ પદાર્થો પણ પંચમા ભૂતના બને માટે મિથ્યા છે. ટૂંકમાં આ જગત કેવું છે? આ જાગ્રત જગત પણ મિથ્યા છે. કેમ? સ્વપ્નની જેમ. એટલે એને અબાધિત કોઈ તમે પુરવાર ન કરી શકો. ઇત્યાદિ અનુમાનૈ યદ દૃશ્યમ તજ્જડમ તન્મિથ્યા.
પદાર્થ દૃશ્ય છે, ઇન્દ્રિય ગ્રાહ્ય છે, મળે જળ છે, મળે મિથ્યા છે. પંચભૂતાત્મક પંચમહાભૂત પણ જળ છે, એમાંથી બનેલું જગત પણ જળ છે, મળે મિથ્યા છે. નામ રૂપાત્મકત્વાત આ નામ જગત છે સર્જાયેલું છે, સર્જાયેલું છે મળે કાળની મર્યાદામાં છે, મારે કેવું છે તો કે નશ્વર છે, મળે મિથ્યા છે. આ પ્રકારે અનુમાનથી આ જગત મિથ્યા છે એવું સ્પષ્ટ સિદ્ધ થાય છે. વાચારંભણાદિ શ્રુતિભિશ્ચ બાધિતત્વાત શ્રુતિ પણ સ્પષ્ટ કહે છે વાચારંભણમ વિકારો નામધેયમ, જે કે વિકાર છે, જે કે ઉત્પન્ન થયેલું છે એ વાચારંભ, એની સત્તા નામથી વધીને કાંઈ નથી, એ મિથ્યા જ છે. આમ યુક્તિથી શ્રુતિથી સિદ્ધ થાય છે કે જગત મિથ્યા છે. માટે એને અબાધિત કહેનારા લોકો કેવા છે? મૂર્ખ લોકો છે. પોતાને પંડિત માનનારા છે, વાસ્તવમાં કેવા છે? મૂર્ખ છે. એટલે આ જ અધ્યાયમાં કહેવામાં આવ્યું પ્રત્યક્ષેણાનુમાનેન નિગમેનાત્મ સંવિદા આદ્યંતવત અસજ્ઞાત્વા નિસ્સંગો વિચરેદહિતિ, કે જો ભાઈ પ્રત્યક્ષેણ પ્રત્યક્ષથી, અનુમાનથી, શાસ્ત્રથી, પોતાના અનુભવથી આ જે કયું છે આદ્યંત આદિ અનંત વાળું છે, પણ અસત છે, મિથ્યા છે એમ જાણીને અસંગ બનીને વિચરણ કરો. તો યન્નામાકૃતિભિર્ગ્રાહ્યમ, યન્નામાકૃતિભિ ગ્રાહ્યમ પંચવર્ણમ અબાધિતમ, દ્વયમ તદ અબાધિતમિતિ પંડિતમાનિનામ અભિપ્રાય. કેમ? વ્યર્થ, પછી વ્યર્થેનાપ્યવર્થ અર્થવાદોયમ, વ્યર્થેન એટલે શું? વિઅર્થેન, જેમાં અર્થ નથી અને વ્યર્થ, વિઅર્થ, વિગત અર્થ યસ્માત તત વ્યર્થમ, તો કેવું છે? અર્થ શૂન્ય ને જેમાં અર્થ નથી. ભ્રમણા એવૈતી, એટલે જગતના પદાર્થોને ખરેખર તમે એનું અન્વેષણ કરો તો એમાં કઈ પોલમ નક્કરતા કઈ છે જ નહીં. વિજ્ઞાને પણ સિદ્ધ કરી આપ્યું કે આપણે જેને નક્કર આ મેટર માનીએ છીએ વાસ્તવમાં તો ઉર્જા જ છે. જેને ઉર્જા માનો છે વાસ્તવમાં ચૈતન્ય જ છે. વ્યર્થ એને અર્થવાદો એમ એટલે અર્થ શૂન્ય ને ભ્રમણાયથી. અંતેથી આ તો એ લોકો જ્યાં કહે છે એ અર્થ વગરનો વાણીનો આડંબર માત્ર છે કે આ જગત સત્ય છે. વાસ્તવમાં એ જગતમાં સત્યતા માટેનું કોઈ પણ પુરાવો નથી. અનુમાનથી પણ નહીં, શ્રુતિથી નહીં, યુક્તિથી નહીં. એમ કરીને આટલા શ્લોકોની અંદર ભગવાને આ પરમાર્થનું નિરૂપણ કર્યું. હવે એનું ઉપસંહાર કરશે બીજી ત્રીજી વસ્તુઓથી, પણ પરમાર્થનું નિરૂપણ ભગવાને આટલા શ્લોકોની અંદર અહીંયા કર્યું. બાકીના શ્લોકો હવે આવતા વખતે આપણે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुर्मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.